Everyone, good morning. Hope you all are fine. I'm Gani Trivedi, continuing the lecture of TYBCom Sem 5, that is of English subject. We have completed the syllabus. સિલેબસમાં શું હતું? ટેક્સ્ટ બુકમાંથી યુનિટ 1 to 5 જે આપણે 5 કમ્પ્લીટ કર્યા. સાંસ્કૃતિક being persuasive about cultural divides, starting your all small business, why India's Mars mission is so cheap and thrilling, રૂરલ ઇન્ડિયાવાળું જે ગામડાનું હતું ગ્રામ્ય વિસ્તારમાં, અને પાંચમું સ્નેક શાર્મર. આ પાંચ સ્ટોરીએ આપણે કમ્પ્લીટ કરી અને ક્વેશ્ચન આન્સર પણ આપ્યા. એમાંથી 30 માર્ક્સનું પૂછાશે. શોર્ટ નોટ અથવા ક્વેશ્ચન આન્સર એ 30 માર્ક્સના પૂછાશે. પછી આપણે ગ્રામર ટોપિકમાં ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, ક્વેશ્ચનરી, કોમ્પ્રિહેન્શન ટુ શેર માર્કેટ રિપોર્ટ એન્ડ એસે રાઇટિંગ, આ 4 ટોપિક પણ આપણે કમ્પ્લીટ કર્યા. બટ નાવ વી આર રિવાઇઝિંગ ગ્રામર ટોપિક્સ. ગ્રામરના ટોપિક્સનું આપણે રિવિઝન કરીએ છીએ. દેટ વોટ વી હેવ લર્ન ઇન ગ્રામર. સ્ટોરીઝ આપણને સમજાઈ ગયા, એના ક્વેશ્ચન આન્સર પણ મળી ગયા. નાવ ધ ગ્રામર પોર્શન શુડ નીડ ટુ રિવાઇઝ again to understand deeply. તો એમાં પહેલો ટોપિક લીધો છે આપણે ક્વેશ્ચનરી. અગેન આઈ એમ રિપીટિંગ, ધ્યાનથી સાંભળજો. વોટ ઇઝ ક્વેશ્ચનરી? ક્વેશ્ચનરી મીન્સ અ ફોર્મ્યુલેટેડ સિરીઝ ઓફ ક્વેશ્ચન. એમાં ક્વેશ્ચન જ બનાવવાના હોય, આન્સર આપણે અત્યારે લખવાના નથી. સ્પેશિયલી ફોર સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ, કોઈ વિષયનું સંશોધન કરવા માટે, પૃથક્કરણ કરવા માટે, કોઈ વિષય પર માહિતી મેળવવા માટે બનાવવામાં આવે છે. એન્ડ અધર વર્ડ્સ ક્વેશ્ચનરી મીન્સ અ સેટ ઓફ ક્વેશ્ચન ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. ટૂંકમાં કહીએ તો, બીજા શબ્દોમાં, પ્રશ્નાવલી છે સેટ ઓફ ક્વેશ્ચન જેમાં પ્રશ્નો હોય છે, પ્રશ્નોની શૃંખલા હોય છે, જે કોઈ એક વિષય પર બનાવવામાં આવેલી હોય છે. કઈ પ્રકારના પર્સનલ ઇન્ફોર્મેશન માટેના ક્વેશ્ચન હોય છે કે ભાઈ તમારે એમને જાણવું હોય કે કોણે કયા પ્રકારના ઓપિનિયન આપ્યા, તો એ કોણ છે વ્યક્તિ. જાણે જામનગરમાં સર્વે કરવા નીકળે તો જામનગરમાંથી કોણ વ્યક્તિએ કેવા ઓપિનિયન્સ આપ્યા, ખાલી જાણકારી માટે. આ લોકોએ માહિતી ગુપ્ત જ રાખવી પડે. એ લોકો પહેલાં જ લખે, આપણે જેમ પેરેગ્રાફમાં લખીએ છીએ, પરંતુ એમને ક્યારેક જાણવાની ઈચ્છા થાય કે કોણ કેવા ઓપિનિયન્સ આપે છે. તો એના માટે પર્સનલ ઇન્ફોર્મેશન જાણવા માંગે તો એ પર્સનલ ક્વેશ્ચન જે આપણે કમ્પલસરી લખવાના જ છે આન્સરમાં, એવા નેમ, એડ્રેસ, વર્કિંગ એડ્રેસ, એજ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, કાસ્ટ, રિલિજન, એજ્યુકેશન, ઓક્યુપેશન, મધર ટંગ, કોલેજ, ક્લાસ એન્ડ ફેકલ્ટી, મીડિયમ, ફાધર્સ ઓક્યુપેશન અને ઇન્કમ ઓફ ફેમિલી. આ પર્સનલ ક્વેશ્ચન્સ છે. પર્સનલ ઇન્ફોર્મેશન માટે જનરલ ક્વેશ્ચન જે પૂછવામાં આવે છે, કોઈ બી પ્રશ્નાવલી હોય તેમાં આટલા હોય જ, કોમન હોય એવા આપણે કોઈ પણ પ્રશ્નાવલી આપણને પૂછાય બનાવવાની, કે ભાઈ આ વિષય પર તમે ક્વેશ્ચનરી એટલે કે પ્રશ્નાવલી બનાવો. તો તમારા કોમન આમાંથી 10-12 જેટલા યાદ રહે એટલા ક્વેશ્ચન, 15 રહે તો વધુ સારું, એમાં લખી નાખવાના. હવે પહેલું આપણને પૂછાશે કઈ રીતે, હું તમને અગેન આઈ એમ રિપીટિંગ. ક્વેશ્ચનરી, a questionnaire leading to survey of library going habits of college student. કે લાઇબ્રેરી જવાની હેબિટ કોલેજ સ્ટુડન્ટની કેવી છે. માર્ચ 2005-6 બંનેમાં પૂછાયેલો છે. ખાલી આટલું જ પૂછાશે. ક્વેશ્ચન લખ્યો હશે. હવે આપણે એના ઉપર ક્વેશ્ચન બનાવવાના છે. આ વિષય પર તમારે સર્વે કરવો હોય તો તમે કેવા ક્વેશ્ચન્સ પૂછો, એના માટે તમારે પ્રશ્નો કેમ બનાવવા. પ્રશ્નાવલી શું કહેવાય? ક્યારે ભવિષ્યમાં તમારે ક્યારેય સંશોધન કરવાનું થાય કે તમારે ક્યારેય આવી કોઈ પણ બાબત વિશે માહિતી મેળવવી હોય લોકો પાસેથી, મોટી ઓડિયન્સ પાસેથી, ત્યારે તમારે આ પ્રશ્નાવલી કામ આવે કે હા મેં એકવાર ટીવાયમાં બનાવી હતી. પ્રશ્નાવલી કેમ બનાવે? તો એમાં નેમ ને બધા પહેલાં ક્વેશ્ચન આવે, પછી ટોપિક રિલેટેડ થોડા બધા સવાલો જેની વિશે આપણે માહિતી મેળવવી હોય અને એ રીતે બનાવવાની. તો આપણને આ જ પૂછાશે ખાલી, આ ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ઓફ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ અ કોલેજ સ્ટુડન્ટ. લાઇબ્રેરી જવાની કોલેજ સ્ટુડન્ટની હેબિટ કેવી છે એના પર ક્વેશ્ચનરી એટલે પ્રશ્નાવલી બનાવો.
આટલું પૂછાયેલું હોય, હવે આપણે બનાવવાની આખી ક્વેશ્ચનરી આપણે જાતે 10 માર્કમાં બનાવવાની છે. પહેલાં આપણે લખવાનું, આ પેરેગ્રાફ આપણે લખવા ફરજિયાત છે. ડિયર રિસ્પોન્ડન્ટ, ધ એમ ઓફ ધીસ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. આનો હેતુ, આ પ્રશ્નાવલીનો એ હેતુ છે કે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ સ્ટુડન્ટ્સની, કોલેજ સ્ટુડન્ટની કેવી છે એના વિશે માહિતી મેળવવી છે. વી એશ્યોર યુ, અમે તમને ખાતરી આપીએ છીએ, ધ ઇન્ફોર્મેશન ગિવન બાય યુ વિલ બી કેપ્ટ ક્વાઇટ કોન્ફિડન્શિયલ એન્ડ ઇટ વિલ નોટ બી મિસયુઝ. આનો અમે મિસયુઝ નહીં કરીએ અને અમે એને સાચવીને રાખીશું. ખાલી સર્વે કરવા માટે અમે આનો મિસયુઝ નહીં કરીએ. ઇટ વિલ બી યુઝડ ઓનલી ફોર અ સ્ટડી. અમે એનો અમારા રિસર્ચ માટે, સંશોધન માટે ઉપયોગ કર્યો છે. યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચનરી એઝ સૂન એઝ પોસિબલ. શું કહે છે, તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ફટાફટ જેટલું બને એટલું જલ્દી ભરીને અમને પરત મોકલાવજો. થેન્ક યુ. આ લખવું જરૂરી છે અને પછી આપણે ક્વેશ્ચનરી બનાવવાની, જેમાં મેં કીધું એમાં પણ સૂચના આપવાની. ફિલ ઇન ધ બ્લેન્ક્સ પ્રોપરલી, ખાલી જગ્યા સારી રીતે પૂરો. પ્લીઝ ટિક ધ રિસ્પોન્સિબલ એપ્લિકેબલ ટુ યુ ઇન સ્ક્વેર્સ. જેમાં ચોરસ આપેલા હોય એમાં ટિક કરી નાખવાનું, બાકી ખાલી જગ્યા આપી હોય એમાં જવાબ લખવાનો. નેમ, એડ્રેસ, એજ, જેન્ડર, કોલેજ, ક્લાસ, ફેકલ્ટી, મીડિયમ, મધર ટંગ. મેં કીધું આ એમને કોમનલી કોઈ પણ ટોપિક ઉપર પૂછાય આવા 10-12 ક્વેશ્ચન લખી નાખવાના. પછી તો કે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ એટલે શું? આવે લાઇબ્રેરીમાં શું હોય? તો કે વાંચવા જવાનું. તેમ કે આર યુ ફોન્ડ ઓફ રીડિંગ, તમને વાંચવાનો શોખ છે? તો કે હા, યસ ઓર નો એવા ક્વેશ્ચન આપી શકાય. એવું નથી કે બધામાં ખાલી જગ્યા જ પૂરવી. તમને જેવા ક્વેશ્ચન મન પડે એવા તમે બનાવી શકો. આન્સર પૂરવાના નથી, તમારે ખાલી પ્રશ્નાવલી બનાવવાની છે. કે જાણે કે તમે આ ટોપિક પર, સબ્જેક્ટ, વિષય પર સંશોધન કરતા હો તો તમારે સંશોધનની પ્રશ્નાવલી બનાવવાની હોય. એ લોકો ભરે, તમારે ભરવાની નથી. એમ આપણે પણ અહીંયા પ્રશ્નાવલી બનાવવાની છે, ભરવાની નથી. પછી ઇફ યસ વોટ ડુ યુ રીડ, તમે કઈ પ્રકારની બુક વાંચો છો? ટેક્સ્ટ બુક, ન્યૂઝપેપર, મેગેઝિન, કયા પ્રકાર? ઇઝ ધેર એની લાઇબ્રેરી ઇન યોર કોલેજ, તમારી કોલેજમાં લાઇબ્રેરી છે કે નથી? એમ કે તમે ત્યાં વાંચો છો કે પછી બીજી લાઇબ્રેરીમાં વાંચો છો? લાઇબ્રેરી ઉપર છે, તમને લાઇબ્રેરી પર જે સવાલ તમારા મગજમાં આવે આ ટોપિક રિલેટેડ એવા તમે લખી શકો છો તમારી જાતે. એવું નથી કે આ જ પર્ટિક્યુલર ક્વેશ્ચન લખવા. હા, મની બુક્સ આર ધેર ઇન યોર કોલેજ લાઇબ્રેરી, કેટલી હશે એમ એપ્રોક્સ? આઈ યુઝ માય કોલેજ લાઇબ્રેરી, ક્યારે ક્યારે જાઓ છો? ઓપ્શન, વારંવાર, ક્યારેક, રેરલી કે ક્યારેય નહીં. કેન યુ ગેટ ધ બુક્સ ઓફ યોર ચોઇસ ફ્રોમ યોર કોલેજ લાઇબ્રેરી, તમને તમારી મનગમતી બુકો મળી જાય છે? પછી છે ઇન માય કોલેજ લાઇબ્રેરી જનરલી આઈ સ્પેન્ડ, કેટલા કલાક? 1 કલાક, 2 કલાક, ત્યાં કેટલી વાર બેસો છો? ઇઝ યોર કોલેજ લાઇબ્રેરિયન કોઓપરેટિવ એન્ડ પોલાઇટ? યસ. ઇઝ ધેર એની લાઇબ્રેરી ઇન યોર ટાઉન ઓર સિટી, ગામમાં કોઈ લાઇબ્રેરી છે? હા, આપણે છે ને જિલ્લા લાઇબ્રેરી તળાવની પાડે. તો યસ. એવી રીતે એવા ક્વેશ્ચન આપણને ક્યારે કોઈ પૂછે તો, પણ અત્યારે આપણે ખાલી પ્રશ્નાવલી બનાવવાની છે. ડુ યુ ગેટ ધ લાઇબ્રેરી રેગ્યુલરલી? ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી, તમે રોજ જાઓ છો? કેન યુ ગેટ એવરી રીડિંગ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન યોર ટાઉન લાઇબ્રેરી? ત્યાં બધા પ્રકારના છાપા હોય છે, 3 જાઓ એટલે બધા છાપા, ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછા, બાત, જે જાઓ બધા મળે. વોટ અબાઉટ ધ કન્ડિશન ઓફ બુક્સ ઇન યોર ટાઉન લાઇબ્રેરી, કયા પ્રકારની બુક છે? આર યુ રજિસ્ટર્ડ મેમ્બર ઓફ લાઇબ્રેરી, ખાલી એમને વાંચવા જાઓ છો? ઇઝ અ પીસફુલ એટમોસ્ફિયર મેન્ટેન ઇન ધ લાઇબ્રેરી, ત્યાં શાંતિ જોઈ? ડુ યુ ફાઇન્ડ ન્યૂ બુક્સ એવરી યર ઇન ધ લાઇબ્રેરી, નવી બુક્સ આવે છે કે એને જૂની હોય છે? વોટ ઇઝ ધ ટાઈમિંગ ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીનો ટાઈમિંગ શું હોય છે? ડુ યુ હેવ પર્સનલ લાઇબ્રેરી, તમારે છે? ઇફ યસ, હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર પર્સનલ લાઇબ્રેરી, તમારી પર્સનલ લાઇબ્રેરીમાં કેટલી બુક્સો છે? 10, 12, તમે લોકો ખુદ વાંચવા તો તમારી પાસે ખુદની બુક હોય. ડુ યોર પેરેન્ટ્સ પ્રમોટ યોર લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ, એવા લાઇબ્રેરી કે બુક્સને રિલેટેડ ક્વેશ્ચન્સ તમારે બનાવવાના 20-25 પણ ચાલશે. એવું નથી કે એટલા બધા 31 સવાલ પૂછવા. 20-25-20 સવાલ થશે તો બી હાલશે. 10 તો કોમન થઈ ગયા, 10-12 તમે બનાવી નાખો એટલે ચાલશે. એવું નથી કે આમાં લખ્યા છે એટલા ને એટલા જ બનાવવા. બીજી ક્વેશ્ચનરી માર્ચ 2003માં પૂછાયેલી છે. ક્વેશ્ચનરી રીડિંગ ટુ અ સર્વે ઓફ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ હેબિટ ઓફ પીપલ. એક સમસ્યા સોશિયલ અને સ્ટુડન્ટ રિલેટેડ હતું. હવે આ છે બેન્કિંગ, બિઝનેસ રિલેટેડ, કે ભાઈ તમારી લોકોની સેવિંગ, પૈસા બચાવવાની
અને ક્યાં ઇન્વેસ્ટ કરવાની, હેબિટ ઓફ પીપલ, લોકોની કેવી હેબિટ છે એના પર તમારે સંશોધન કરવું હોય કે લોકો પૈસા કેટલા બચાવે છે અને વાપરે છે, કેટલા કમાય છે, કેટલા બચાવે છે અને કેટલા વાપરે છે. તો આ બિઝનેસ રિલેટેડ સર્વે થયો. કોમર્સ રિલેટેડ. ડિયર રિસ્પોન્ડન્ટ, એટલું જ ખાલી પૂછાશે. ટાઇટલ માર્ચ 2003 લખ્યું છે ને એટલું જ પૂછાય ખાલી ક્વેશ્ચન. એના પર આપણે ક્વેશ્ચનરી બનાવવાની છે અને આ 3 પેરેગ્રાફ કમ્પલસરી લખવાના છે. સોરી. પછી ક્વેશ્ચનરી કરીને પ્લીઝ ફિલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. પ્લીઝ ટીક ધ responses applicable to you in the square given against them. Name, address, age, gender, caste, religion, education, and live in. How many members are there in a family? What is your monthly income? પહેલાં તો એ જ મેં કીધું કે પૈસા બચાવવા માટે પહેલાં શું છે કે આવક કેટલી છે, પછી મંથલી એક્સપેન્સ વાપરો કેટલું છો, મંથલી સેવિંગ કેટલું છે, ક્યાં સેવ કરો છો, કઈ પ્રકારની બેંક પ્રિફર કરો છો, પોસ્ટ ઓફિસમાં જાઓ છો, બેંકમાં કરો છો, મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો, શેર માર્કેટમાં રોકો છો, ક્યાં રોકો છો? ઇફ નો ધેન વાય? ડુ યુ બિલીવ ઇન્વેસ્ટિંગ યોર મની ઇઝ પ્રીસિયસ મેટલ એન્ડ સ્ટોન્સ? તમે માનો છો? આર યુ હેવિંગ એન ઇન્સ્યોરન્સ પોલિસી છે કોઈ તમારે? આર યુ એન ઇન્કમ ટેક્સ પેયર? ઇફ યસ, ડુ યુ ઇન્વેસ્ટ મની વિથ પર્પઝ ગેટ રિલીફ ફ્રોમ ઇન્કમ ટેક્સ? ઇફ યસ, વેર ડુ યુ ઇન્વેસ્ટ યોર મની? મની તમારા ક્યાં પીપીએફ એફડીમાં મૂકી દો છો, ઇન્સ્યોરન્સ પોલિસીસમાં વાપરો છો, કીધું ને બોન્ડ્સ ક્યાં ક્યાં વાપરો છો? ડુ યુ ઇન્વેસ્ટ યોર મની ઇન ધ સ્ટોક માર્કેટ, શેર માર્કેટ મેં કીધું એમ? ઇફ નો વાય, શું કામ શેર માર્કેટમાં નથી વાપરતા? ડુ યુ ઇન્વેસ્ટ યોર મની અને ખ્યાલ આવે કે શેર માર્કેટમાં કેટલા રોકે છે, બેંકમાં કેટલા રોકે છે, પોસ્ટ ઓફિસમાં કેટલા લોકો રોકે છે, મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા લોકો રોકે છે પૈસા, એ બધું જાણવા મળે એ લોકોને. લોકો રિસ્ક લે છે કે નહીં? તો શેર માર્કેટમાં ભરવા એટલે રિસ્ક જ છે, પરંતુ એમાં લોકો કેટલા ભરે છે બેંકમાં, કઈ કઈ પ્રકારની બેંકમાં લોકો પૈસા ભરે છે, પોસ્ટ ઓફિસમાં ક્યાં રોકાણ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ પોલિસીઝ, એ બધી એમને જાણકારી મળે. એના માટે આ સર્વે કે પ્રશ્નાવલી ભરવામાં આવે છે કોઈ વિષય પર સંશોધન માહિતી મેળવવા માટે. જેમ અત્યારે આ કોરોનાનું છે તો તમારા ઘરમાં કેટલા, આપણે ઘર પાસે રોજ કેટલા અઠવાડિયું ન થઈને આવે, કોઈને શરદી છે, કોઈને તાવ છે, તમારા ઘરમાં કેટલા સભ્યો છે, કોણ ગઈઢા છે, કેટલા 60 ઉપરના છે, કોણ 80 ઉપરનું છે, જુવાન કેટલા છે, કોઈને તાવ છે, કોઈને શરદી ઉધરસ છે, લખે માહિતી. એટલે એ ભરીને જ એવું હોય ખાલી હા ના 4 સભ્યો, 2 મોટા 2 નાના, એવી રીતે. એક વૃદ્ધ 5 હોય તો એક વૃદ્ધ, 80 એની ઉંમર તો કે 84, એવું બનાવીને લાવ્યો. એટલે એ સંશોધન કરવા આવે છે ને ખ્યાલ આવે કે ભાઈ આ સોસાયટીમાં આટલા લોકો રહે છે, એમાં આટલા બાળકો છે, આટલા વૃદ્ધ છે, અને આ લોકોને તાવ છે, આ લોકોને કાંઈ નથી, અને એને એમને દવા આપેલી છે. હવે દવા આપે કે ઉકાળા આપે, કે લ્યો ઉકાળો પીજો, રિપોર્ટ કરાવો તો કરાવો, બાકી તમે આ ઉકાળો ને દવા તાવનીને રેગ્યુલર લેજો. તો એ સર્વે થયો. એટલે એ લોકો પ્રશ્નાવલી બનાવીને આવે. તો કોઈ પણ વિષય પર મારે સંશોધન કરવું હોય, જાણકારી મેળવવી હોય લોકો પાસેથી, ત્યારે તમારે જે પીએચડી રિસર્ચ કરતા હોય અમુક એવા ટોપિક્સ પર, એ લોકો પ્રશ્નાવલી ભરાવે લોકો પાસેથી. સાચી એ વિષય પર માહિતી મેળવવા માટે લોકોને હવે પ્રશ્નાવલી બનાવવી પડે, જેમ આપણે આમાં બનાવીએ છીએ. અને એ પછી લોકો પાસે ભરાવડાવે અને એમાંથી જોવે કે કેટલા લોકોએ એ વિષય પર કેવા કેવા મંતવ્યો આપેલા છે, લોકોના વિચારસરણી બાબતે કેવી છે, અને એના પરથી એમનું તારણ એમના સંશોધનમાં, એના ટોપિકમાં એ લોકો કરે કે આટલા લોકોના મત મુજબ અહીંયા આટલી સમસ્યાઓ છે અને અહીંયા આટલું આ છે. So, this is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.